આપણે બનાવવાના છે વડાપાવ. તો બટેટા બાફી લીધા છે અને આપણે બનાવવાના છે પાલક પ્યુરીના વડાપાવ. તો આપણે પાલક ક્રશ કરી લીધી છે. પાલક આમાં નાખી દઈશું. ગ્રીન કલરના વડાપાવ બનાવવાના છે. આમ મિક્સ કરી લઈએ. તો જો આપણું મિક્સ થઈ ગયા છે. હવે આના આપણે એકદમ ગોળ વડા બનાવી લેશું. માપ સાઈઝના તો આવી રીતે વડા બનાવવાના છે. અને પાલક પ્યુરીના ગ્રીન વડાપાવ. પાલકના વડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બનાવવાના છે પીળા વડાપાવ. આપણે રેગ્યુલર બનાવીએ ને એ જ. તો હવે આપણે પહેલાં તેલ મૂકી દઈએ. તો આપણે રેગ્યુલર વડાપાવનો મસાલો બનાવવાનો છે. તો મસાલો વઘારવાનો છે. તેલ આવી જશે. રાઈ જીરું નાખી દીધું. એ પછી આદુ મરચું એ પછી હળદર, હલાવી થઈ ગયું છે. હવે આપણે બટેટા નાખી દઈએ. થોડીક નાખી દઈએ ચટણી, ધાણા જીરું, મીઠું. હવે આપણે મિક્સ કરી દઈએ. એકદમ મિક્સ થઈ જાય ને પછી ખાલી ધાણા સ્પ્રિંકલ કરવાના રે. ધાણા કટિંગ કરી અને નાખી દઈએ મસ્તીના. મિક્સ થઈ ગયા છે. હવે આપણે નાખી દઈશું એક લીંબુ, થોડું ખટાઈશ માટે, એટલે મસ્ત વડા બને. આ રીતના આપણે લંબગોળ છે ને વડા બનાવી લઈએ. બધા વડા ફટાફટ વળી ગોળ વાળી છે. આજ તો છે વડાપાવનો પ્રોગ્રામ. તો આજ મેડમ બનાવે છે વડાપાવ. તો તે વડાપાવના જે આપણે બટાકાના જે શું બનાવીશું તો વડા બનાવે છે. તો વડા બની જાય ફર્સ્ટ ક્લાસ આગળ. તો હવે તળવાના છે. તળે પછી પાવને પછી ફ્રાય કરી નાખશે. પછી એમાં વડાપાવ બનાવશે ફર્સ્ટ ક્લાસ. પાલક પ્યુરીના અલગ રીતે બનાવે. હા, અને પાલક પ્યુરીના વડાપાવ એટલે અલગ રીતે બનાવે છે. કઈ રીતે બનાવે છે મસાલો તો એને બનાવી નાખ્યો છે અલગ. બતાવતો ડીશ લાવી તો આમ થોડી ગ્રીન કલરના આ રીતે બનાવ્યું છે કંઈક જોઈ શકો છો. પાલકની ભાજી એવું નાખે મસાલો બનાવે અને બનાવ્યું છે વસ્તુ. જોઈએ આપણે કેવી આઈટમ બને છે. તો તમે આવી જાઓ બધાય વડાપાવ ખાવા. તો વડા બનીને તૈયાર થઈ ગયા છે. પછી બનાવશે અલ્પા મેડમ મરચાં અને આ ગ્રીન વડા થઈ ગયા છે. પછી હવે શેણાનો લોટ એને ધોઈ અને ફર્સ્ટ ક્લાસ આમાંથી વડા તળવાના છે. પહેલાં તો મરચાં તળવાના છે ને. હા, પહેલાં અલ્પા મરચાં બની નાખશે. પછી વડા તળશે. પછી પાવને ફ્રાય કરશે. પછી વડાપાવ તૈયાર. ઓકે ને. તો આમ મસાલો તૈયાર થવા મળ્યો છે. શેણાનો લોટનો આગળ ડોયો બનાવી નાખશે ફર્સ્ટ ક્લાસ રગડો. ચટણી મીઠું હળદર નાખી દીધું છે. પાણી એડ કરી દેશે અને થોડું જો હલાવી. ખાલી તો હાવ આસો રાખવાનો ને. કેટલો ઘાતો હાવ આસો નહીં કરવાનો વડા બનાવો. તો વડાનો લોટ તૈયાર થઈ ગયો છે. આવી રીતના ઘાટો રાખવાનો છે. પછી આમાં વડા તેલ આવી જાય એટલે વડાને બોળી અને ફ્રાય કરી નાખવાની. પાલકના તો આખું પાઉં સહિત ફ્રાય કરવાનું. ઓકે. તો હાલમાં મેડમે મરચાંને ફ્રાય કરવાની શરૂઆત કરી દીધી છે. તમે જોઈ શકો છો મરચાં ફ્રાય થવા માંડ્યા છે. આ વસ્તુ તો શિયાળામાં હોય. તમે ભર ઉનાળા ચાલુ કર્યું વડાપાવનું. બોલો. તો અમારે મિત્તલબેન નથી આવ્યા જમવા. તો અમારે મિત્તલબેનનું પાર્સલ તૈયાર કરે છે. અલ્પા પાર્સલ પેક કરે છે. મિત્તલબેન નથી આવ્યા એટલે પાર્સલ તૈયાર કરીને દેવું પડે ને. પાછી મને કીધા કરે કે કાકા મારી આટલું વડાપાવ ન રાખ્યા
હાલો. આગળ ભલે જયભાઈ દાદા બેઠા છે. તો અમારે જયભાઈને સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે. કઈ સ્કૂલમાં ભણે તું જય? પતંજલિ. કેટલા 9માં આવ્યો ને? કેટલી ટકાવારી આવી છે? 90.42. એ ગ્રેડ પ્લસ કે A2 માઇનસ પ્લસ? મોટું તો માઇનસ જેવું બતાવે છે. પછી 9માં અમારે મિત્તલબેન નું પાર્સલ તૈયાર થઈ ગયું છે. કાલે પાર્સલ તૈયાર થઈ ગયું મિત્તલબેન નું. તો એને કહેજો ચટણી એમાં નથી નાખી, ત્યાં સોસ કરી અને વડા પાઉં ગરમ કરવા હોય તો ગરમ કરી લે. બરાબર? હા, ગરમ કરવાનું બાકી છે. વડા ગરમ હશે અંદર એમ. જાવ ને એટલે સીધો એ ભલે ને હમણાં રોકાય. બારડોલી જવાનું છે પરીક્ષા દે મંદિરે. હા હા જીપીએસ ની લાગી છે. તો એમાં સારું ને ખાશે. એ તો સારું જ ને. હા તો અલ્પા મેડમ જે રીતે વડા તળે છે તમે જોઈ ગરમ છે. શાકવાની ક્યાં કરે તો ગરમ છે તો એને ગરમ નહીં લાગે યાર. પછી હું કે ખબર મોઢું આવી ગયું ને આમ થઈ ગયું ને ઓલું થાય છે. હા હા હા. તો એ આમાં વડું નાખી છે ને પછી સમસી હું વડામાંથી આ રીતે લોટ નાખી કાંટો લોટ પછી આમ કરી પછી આમ ડાયરેક્ટ સીધું થઈ જાય ને મિક્સ એટલે સીધું તેલમાં રીતે મૂકી દેવાનું. મસ્ત બને. આપણે કોઈ વસ્તુ ખરાબ બને છે બનાવી છે ક્યાં લાગી બધી વસ્તુ હીટ જ બની છે. કોઈ પણ વસ્તુ આપણે હા હા આપણે થોડું એવું કંઈ ખાતું મોટા મોટા વડા બનાવ્યા છે યાદાને તમે જવો ખરા. આમ કાંઈ એક બહાર તો બતાવે. બહુ મોટા વડા બન્યા છે. મુંબઈ ટાઈપ વડા બન્યા છે. બોમ્બે હવે તો વડાપાઉં તૈયાર થાય તો બસ છે. મને તો ભૂખ લાગી છે. હવે તો મોઢામાં પાણી આવે છે. કેટલી વાર જાય ખરીદ થાય તો ઓલા વડાપાઉં તોડે, ખરીદ થાય ઓલા વડા તળે. કઈ કેટલી પ્રકારના બનાવવાના કરે? 2 પ્રકારના બનાવ્યા પણ હવે તો એટલે મને ભૂખ લાગી જલ્દી તો લાગે. હા એ હવે ગ્રીન ફોટો પાડીને મોકલી દેવું આપણે વોટ્સઅપમાં. તમે જમી લીધું ગ્રીન બરોબર. તો અત્યારે મને જમવા દે ફોટો ઘરે થાય તો તું ઓલા વડા થાય છો, ઘરે થાય તો ઓલા વડા કરીશો. વાતો જ કરાવ્યા કરે ખોટી. તો આપણે જે સાદા વડાપાઉં હતા તે બને તૈયાર થઈ ગયા છે. તો અલ્પા મેડમ બનાવે છે પાલક પૂરીના ગ્રીન વડાપાઉં. પાલક કેવું નામ? પાલક પ્યુરી. આપણું મેચ નામે નથી આવતું પાલક પ્યુરી. એ આખા વડાપાઉં તળવાના છે કે છે. તો આપણે પાલક પ્યુરીને વડા બનાવેલા છે. તો આપણે એમાં રેડ ચટણી લગાડી દઈશું, પછી લગાડી દઈશું ગ્રીન ચટણી મરચીની, પછી આપણું આ બનાવેલું વડી મૂકી દઈશું. હવે આને આપણે આખું વડાને રમટોળી લોટમાં પછી સીધો ને તળવાનામાં મૂકી દેવાનું, ફ્રાય કરવાનું આખું વડાપાઉં. પાલક પ્યુરી નવા આપણે બનાવતે બહાર ખાઈએ છીએ પણ પાલક પૂરીના આખું વડાપાઉં. આ પાઉં વડા કહેવાય. વડાપાઉં હે વડાપાઉં જ કહેવાય. પાઉં વડા થોડા પાઉં વડા કહેવાય ને પાઉંમાં વડું છે. હે આ વડાપાઉં કહેવાય અને આ પાઉંમાં વડું છે એટલે વડાપાઉં એવું થાય ને. પાઉં વડા ને વડાપાઉં ને એ એક જ છે ને. તો આ પણ ગ્રીન ગ્રીન થતું જાય છે. ઉપરથી આખું મરચી છે. મરચી ફૂલ તીખી મરચી છે. તો આને તો જરાક ફેરે આમ. તો આને બરોબર ફ્રાય થવા દેવું પડતું છે ને.
શાંતિથી. તો આ રીતે અલ્પા મેડમ બનાવે છે. જો આ ચણાનો લોટ છે એમાંથી પાલકની જે ભાજી આવે પ્યુરી તો ગ્રીન કરી લેવાની, એવો લોટ બનાવી લેવાનો ગ્રીન નાખી. અને આમાં પણ તે વડા પણ બનાવ્યા છે ગ્રીનમાં આખા. ગ્રીન વડા. ગ્રીન વડા તમે જોઈ શકો. આપણું વડું આપણે રેડી થઈ ગયું છે. ડીશમાં કાઢી લઈશું. કમ્પ્લીટ વડાપાઉં આ તો ફર્સ્ટ ક્લાસ બની ગયું છે. હું કટિંગ કરીને ટ્રાય કરી લઈ, જોઈ લઈ. ગરમા ગરમ ગરમા ગરમ શીરો વાહ. નાખે, ગરમા ગરમ વડાપાઉં. આખું પાઉં ફ્રાય કરી નાખ્યું અલ્પા મેડમે તો. મસ્ત વડાપાઉં અલ્પા મેડમે આખી ડીશ. આવી જાઓ વડાપાઉં ખાવા. ગ્રીન કલરના સ્મેલ જ અલગ આવે છે. તો ચાલો આપણે વડાપાઉં તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જમવા બેસી જઈએ બધા. તો થોડીક ક્ષણની અંદર આપણે વડાપાઉં જમવા મળી જશે. તો તમે બધા આવી જાઓ વડાપાઉં ખાવા. તો દેવીડભાઈ ને જયભાઈ ને ભાઈ શ્રેયાંશભાઈ ને અમારા પપ્પાને બે ગયા છે વડાપાઉં ખાવા. તો દેવીડભાઈ કેવા બન્યા છે બેટા? મત શાખ્યા વગર હે? તો આમ શાક તો કરતા પેલા શાક લે. હે ચલો ભાઈ કેવાક બન્યા છે બેટા? વડાપાઉં કેવાક બન્યા છે? એને કેમ જાય રેડી છે? હે મસ્ત. તું પાઉં વડા ખાશો પાલકના? હા એટલે તે તો મારો વારો નહીં આવશે ડીશનો. મને ક્યાં આપ્યું છે? હું આ એમ કોરો બેઠો છું. દેવી ખાય છે એટલે. કેમ બાપુજી રેડી બન્યા છે? તે તો બાપુ મરચા લાય મરચા નથી. તો ભાઈ દેવીભાઈ અહીં દેવીભાઈ તાર મરચા ખાવાના છે બેટા? હે ભાઈ મરચા ખાવાના છે? નહીં બેટા બસ તીખા છે. તીખા છે મારા દીકરો મરચા. ઉનાળો છે હો ગરમીના. બટા બહુ તીખું હોય ન ખવાય તો ના તો પાડું છું. સાસ આપજે. પેલું જ મજા જ આવે ને એને તીખું હોય સેલું બહુ મજા આવશે. ક્યાં સેલું? હા એ શું છે? હે સેલું ખાવા મળો માટે. ચાલો તમે બધા આવી જાઓ વડાપાઉં ખાવા.